ટ્રાફિક પોલીસની કાર્યવાહી શહેરમાં ભારે ડમ્પરો સામે કાર્યવાહી આજ રોજ રાહુલ રાજમોલ પાસે ડમ્પર ચાલક દ્વારા બાઇક ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નીપજ્યું। સમગ્ર ઘટના બાદ સુરત પોલીસની ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સમગ્ર ઘટના બાદ સુરત પોલીસનું ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરમાં સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી મોટા વાહનો પર પ્રતિબંધ છે, તેમ છતાં તેમના નિયમો વિરુદ્ધ શહેરની અંદર પ્રવેશ કરતા હોય તો ટ્રાફિક પોલીસની ટીમ કાર્યવાહી કરી રહી છે। પીપલોદ જંકશન પાસે પોલીસ દ્વારા મોટા વાહનો સામે ડ્રાઈવ યોજીને મોટા પ્રમાણમાં ભારે વાહનો પોલીસે કબજે કરી દંડની કાર્યવાહી કરી। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। સાહેબ, કઈ રીતની કાર્યવાહી, કેટલી ડમ્પર કબજે કરી છે અને કઈ જગ્યા મૂકવામાં? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ ખાસ સૂચના કરેલી કે જે પ્રતિબંધિત સમય દરમિયાન વાહનો સિટીમાં પ્રવેશ કરતા હોય છે અને એના દ્વારા મોટી જાનહાનિ થતી હોય છે, ક્યાં તો ફેટલ જેવા એક્સિડન્ટ બનતા હોય છે, એવાનો ઘટાડો થઈ શકે તે માટે તમામ સુરત શહેરના નાકા પોઈન્ટ પર અલગ અલગ પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે અને આવા વાહનો પકડી આવે એના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને જો ગફલતભરી રીતે વાહન ચલાવતા હોય એના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી રહેલ છે અને ટોટલ 39 જેટલા વાહનો હાલ અમે ડિટેન કરેલ છે।